યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે. છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર-શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન આ પાઠનો વિષય છે. પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો. તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી. તેઓ જેમના તેમ જ શુદ્ધ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવજાતે ભોગવવાનો વારો આવે છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પણ તે જયને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય તે હેતુથી આ પાઠનું કથાવસ્તુ વિચારવામાં આવ્યું છે. એકદા સ્વસ્થિતઃ અર્જુનઃ પૃથ્વીમ દૃષ્ટકામઃ ભૂલોકમાં ગચ્છત. પ્રાપ્ત ભૂલોકઃ સહ મહાનંતમ જયઘોષમ શ્રુતવાન. સ જયઘોષકારકમ જનસ્વમૂહસ્ય સમીપમ ગચ્છતિ. સદ્યઃ વીરમિતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયાઃ જનાઃ વિજયોત્સવમ અનુભવાયन्तઃ આસન. તાન દ્રષ્ટવા અર્જુનો અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાનીનતાનાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ. એતમ અપરિચિતમ પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ તે જનાઃ સ્વકીયે વિજયોત્સવે યોજિતવन्तઃ. અર્જુનો અપી જાથર્ષઃ તૈઃ સંલગ્નો અભવત. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પૃથ્વીલોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. તે જયનાદ કરતા જનસમૂહની પાસે જાય છે. તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજય થયેલા લોકોને યાદ કરે છે. આ પહેલાના પરિચય વિનાના અર્જુનને પણ તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોતર્યો. પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાયો. કચિત કાલાંતરમ સહ તૃષમનો ભૂતવાન અભ્યાગતેન તેન અશ્વ એકો યાચિતઃ. યાચિતા સ્વ અસૌ અશ્વમારુધ્યઃ જલમ પાતુમ નગરા બહિઃ સ્થિતમેકમ પરિચિતપૂર્વમ સરોવરમ ગતવાન. તત્ર યદાસઃ જલપાનાય ઉદ્યતો ભવતિ તદા કસ્યચિત પુરુષસ્ય ધ્વનિ શ્રુતવાન. મહાશય સગરમ ઇદમ જલમ અધુના અપ્યેમસ્તિ. અર્જુનઃ સાશ્ચર્યઃ તમ દ્રષ્ટપૂર્વમ પુરુષમ પૃચ્છતિ કદમિદમ સગરમ જલમ. પ્રકૃતિ નિર્માતાઃ સરોવરાઃ તુ સર્વદૈવ પેયજલાઃ એવ ભવન્તીતિ. થોડા સમય પછી તેને તરસ લાગી. તે મહેમાને એક અશ્વની માંગણી કરી. અશ્વની માંગણી કરીને તે અશ્વ ઉપર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા
એક અગાઉના જાણીતા સરોવરે ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે તેણે કોઈક પુરુષનો અવાજ સાંભળ્યો. મહાશય, આ પાણી ઝેરી છે. અત્યારે તે પીવા લાયક નથી. અર્જુને આશ્ચર્ય સાથે તે અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું, કઈ રીતે આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. સ્વરેણયુવક કાયેન વૃદ્ધ ઇવ કશ્ચિત ભગંદંત ધવલકેશ સદંડ એક જન અર્જુનસ્ય સમીપમાં ગતવાન અદ્રષ્ટપૂર્વમ તાદર્શમ જનમ દ્રષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સજ્જાતા. મહાભારત કાલિકાન સ્થૂલકાયાન બલિષ્ઠાન જનાન સ્મરન સ કષ્ટમપી અનુભૂતવાન. અસ્ય એતાદૃશી સ્થિતમ દ્રષ્ટવા અર્જુન સાશ્ચર્યઃ પૃષ્ટવાન, કો ભવાન? કસ્માત તવ ઈદર્શી અવસ્થા જાતા? અવાજથી યુવક અને શરીરથી ઘરડા જેવો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ સાથેનો કોઈ એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલા ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. મહાભારત કાળના સ્થૂળ જાડા શરીરવાળા બળવાન લોકોને યાદ કરતા તેણે કષ્ટનો અનુભવ પણ કર્યો. એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, આપ કોણ છો? સાથી તમારી આવી હાલત થઈ? સપ્રત્યવદત અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ વિગતેષુ કતિપયેષુ માસેષુ બહુનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની. તસ્માત કારણાત જલમ સ્થલમ વાયુઃ પ્રાણિનઃ ઇત્યેવમ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમસ્તિ. કિમ તે કથયામિ. શસ્ત્રાસ્ત્ર નિર્ગર્તેઃ પ્રદૂષિતૈઃ સર્વં વસ્તુ જાતમ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ. અસ્ય સરોવરસ્ય જલમપી એતસ્માદેવ કારણાत् સગર્મસ્તિ. અત્રત્યં જલમ પીત્વા પીત્વા મદીયા એષા સ્થિતિઃ સજ્જાતા. મદીયઃ પુત્રઃ ઇદમેવ જલમ પીત્વા વિગતદ્રષ્ટિઃ ગભીરે કૂપે પતિતો મૃતશ્ચ. મદીયા ભાર્યા વિસ્મયસ્ય વાયોઃ પ્રભાવેન નિરુદ્ધ શ્વાસા દિવંગતા. પ્રતિદિનમ જલસ્યાસ્ય પાનેન ગત પ્રાણાન જીવાન પશ્યન ભુક્તભોગઃ અહમરત સ્થિત્વા પશુપક્ષી માનવાન અસ્ય જલપાનાત વારયામિ. તેણે ઉત્તર આપ્યો, હું આ દેશનો એક સિપાહી છું. વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા હતા. તે કારણે જળ, સ્થળ, વાયુ, પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયેલું છે. હું તમને શું કહું? શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણોથી આ બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણે ઝેરી છે. અહીંનું પાણી પી પીને મારી આ દશા થઈ છે. મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. રોજ રોજ આ પાણી પીને પ્રાણો ગુમાવતા જીવોને જોતો અને જેણે આ તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુઓ, પક્ષીઓ અને મનુષ્યોને આ પાણી પીતા રોકું છું. અર્જુન વૃત્તાંતમેત્તં શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારતાભિધસ્ય યુદ્ધસ્ય પરિણામં સ્મૃતિ પથમાનયતિ. સ વિચાર્યતિ યત તદા બહૂનાં જનાનાં સંહારઃ સજ્જતાઃ. તેન ચ પરિવારેષુ આપદાનાં
પરંપરા પ્રવર્તિતા. પરંતુ જલવાયુ ભૂમ્યાકાશાદયો મહાભૂતાસ્તથૈવ શુદ્ધાઃ આસન. તે જીવાનાં કૃતે યથાપૂર્વમ ઉપયોગિનઃ એવાસન. સંપ્રતિ યદહં પશ્યામિ તદ અધિકં શોચનીયમસ્તિ. કિમ યમ અધુના પ્રવર્તિતઃ માનવસ્ય જયઃ અસ્તિ પરાજયો વા. એવં શશોકઃ અર્જુનઃ અપિત જલઃ એવ ગૃહીત ચિંતશ્ચ પુનઃ સ્વર્ગ પ્રત્યાવર્તત. અર્જુન આ વૃત્તાંત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેનાથી પરિવારો પર અનેક આફતો આવી પડી હતી. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેવા જ શુદ્ધ હતા. તે પ્રાણીઓ માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા. અત્યારે જે હું જોઉં છું તે વધુ વિચારવા યોગ્ય છે. શું આ અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે કે પરાજય? આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ મનમાં ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ગયો.